જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 16 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હાલના માવઠાની અપડેટ મેળવીશું। આજે કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની માહિતી મેળવીશું। સાથે જ ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે તે ઉપરાંત હીટ વેવનો રાઉન્ડ 17 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે। 44 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર હજુ રાત્રે સુધી માવઠાના વરસાદની સંભાવના રહેલી છે। હાલ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 13 તારીખથી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આમ હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો 29 તાલુકામાં નોંધપાત્ર રીતે હળવો સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। હજુ ગુજરાતની અંદર આજે રાત્રે સુધી કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, પાટણ, મહેસાણા, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર, રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી સહિતના ભાગોની અંદર આજે રાત્રે સુધી હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન છે। તે ઉપરાંત દાહોદ, ઝાલોદ, વડોદરા જિલ્લો, અમદાવાદ, ખેડા, ગાંધીનગર જેવા ભાગોની અંદર પણ કોઈક જગ્યાએ ઝાપટું પડે તેવું અનુમાન રહેલું છે। બાકી 17 તારીખથી ગુજરાતનું સંપૂર્ણ વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના છે। ત્યાં સુધી ગુજરાતના હવામાનમાં હજુ આજે રાત્રિ દરમિયાન પલટો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। ત્યારબાદ 17 તારીખથી ગુજરાતની અંદર હીટ વેવનો રાઉન્ડ 25 તારીખ સુધી જોવા મળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। અત્યારે ખાસ કરીને તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું પહોંચી ગયું છે, પરંતુ ગઈકાલના રોજથી જ તાપમાનમાં એક ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે। તેમજ મોટાભાગના વિસ્તારની અંદર ભયંકર ગરમી પણ જોવા મળી રહી છે। આગામી દિવસ દરમિયાન મોટાભાગના સિટીની અંદર તાપમાનનો પારો 44-45 ડિગ્રી આજુબાજુ રહેવાની પણ સંભાવના રહેલી છે, જેના કારણે આગામી અઠવાડિયા દરમિયાન ભયંકર ગરમી માટે તૈયાર રહેજો, કારણ કે હીટ વેવનો મોટો રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન છે। ખાસ કરીને તાપમાનની અપડેટ જોઈએ તો તાપમાનની અંદર ખાસ કરીને અમદાવાદ જેવા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનનો પારો 41 થી લઈને 44 ડિગ્રી આજુબાજુ પ્રથમ દિવસની અંદર જોવા મળશે, અને આ રાઉન્ડ 17 થી લઈને આપણે પહેલા જણાવ્યા તે પ્રમાણે 25 એપ્રિલ સુધી જોવા મળે તેવી સંભાવના છે, જેમાં ભયંકર ગરમી જોવા મળશે। 17 એપ્રિલની વાત કરીએ તો સૌથી ઊંચું તાપમાન મધ્ય ગુજરાતની અંદર કપડવંજ, અમદાવાદ, ધોળકા એ વિસ્તારની અંદર 43 ડિગ્રી, તેમજ વડોદરા સહિતના બોડેલી, ગોધરા, લુણાવાડા, દાહોદ સહિતના ભાગોની અંદર 43-44 ડિગ્રી તાપમાન જવાની સંભાવના છે। નડિયાદ વિસ્તારની અંદર 44-45 ડિગ્રી 17 તારીખ દરમિયાન તાપમાન નોંધપાત્ર રીતે જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર જેમાં હિંમતનગર છે, મહેસાણા, પાલનપુર, ડીસા, ખેડબ્રહ્મા, ઈડર સહિતના ભાગોની અંદર 43 થી લઈને 44 ડિગ્રી પણ તાપમાન એકાદ બે વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતા છે। બાકી 42-43 ડિગ્રી સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જેવા વિસ્તારની અંદર તાપમાન જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। તો ગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો, અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળે તેવી સંભાવના છે। ચાણસ્મા, રાધનપુર, રોડા, સિદ્ધપુર, ભટસન, પાટણ, રોડા, હારીજ, મહેસાણા, ઈડર સહિતના ભાગોની અંદર, માણસા સહિતના ભાગોની અંદર પણ 43-44 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। અરવલ્લી, મોડાસા, માંડલી, મહીસાગર તેમજ પંચમહાલ જિલ્લાની અંદર જે પૂર્વ વિસ્તાર છે એમાં પણ 42-43 ડિગ્રી તાપમાન 17 તારીખ દરમિયાન જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેમાં સૌથી ઊંચું જૂનાગઢ, અમરેલી, જસદણ, રાજકોટ, બોટાદ એ વિસ્તારની અંદર 41 ડિગ્રી આજુબાજુ તાપમાન, તો એકાદ બે વિસ્તારની અંદર 42 ડિગ્રી તાપમાન થવાનું હાલ તો અપડેટ મળી રહ્યા છે। કચ્છના વિસ્તારની અંદર તાપમાન થોડું નીચું જોવા મળશે, પરંતુ 40 ડિગ્રી આજુબાજુ જોવા મળે તેવી સંભાવના છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જામનગર, દ્વારકા, પોરબંદર, ભાવનગર સહિતના ભાગોની અંદર 40 ડિગ્રી આજુબાજુ તાપમાન રહી શકે છે। દક્ષિણની અંદર વાત કરીએ તો 40 ડિગ્રી આજુબાજુ સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા જેવા ભાગોની અંદર તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો આવી રીતે 17 તારીખથી ગુજરાતની અંદર ભયંકર ગરમીનો સામનો ગુજરાતના ખેડૂત ભાઈઓને કરવો પડશે। તે ઉપરાંત 20 અને 21 તારીખ દરમિયાન તાપમાનમાં થોડો વધઘટ થવાની સંભાવના રહેલી છે। 17 તારીખથી નોર્મલ કરતાં 2 થી 3-4 ડિગ્રી સેલ્સિયસ સુધી અમુક વિસ્તારની અંદર તાપમાન વધે તેવું અનુમાન છે। 21, 22, 23, 24 અને 25 તારીખ દરમિયાન પણ સરેરાશ તાપમાન 42
ડિગ્રી નોંધાય તેવું અનુમાન છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર તાપમાનનો પારો સૌથી ઊંચો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના એકાદ બે વિસ્તારની અંદર પણ તાપમાન 42-43 ડિગ્રી પણ જોવા મળી શકે છે. વાત કરીએ તો આગામી દિવસ દરમિયાન એપ્રિલ મહિનાના એન્ડમાં હાલ તો હવામાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટી અમુક વિસ્તારની અંદર જોવા મળશે અને એપ્રિલ મહિના દરમિયાન હવામાનમાં પલટા આવ્યા કરશે. 20-21 તારીખ દરમિયાન પણ હવામાનમાં પલટો આવે ને એક અસ્થિરતા સર્જાય તેવી પણ સંભાવના છે, જેના કારણે કોઈક જગ્યાએ ઝાપટા પડે તેવી સંભાવનાઓ રહેલી છે. તેની પણ અપડેટ આપણે આપતા રહીશું. ખાસ તો ત્યાં સવારની મહત્વની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.